વિદ્યાર્થી મિત્રો, હું પીઆર મારોડ પ્રગતિ કોચિંગના ફરી એક નવા વિડિયોમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડિયોમાં આપણે ધોરણ 10 ગણિતના મહત્વપૂર્ણ ચેપ્ટર એટલે કે સમાંતર શ્રેણીના સ્વાધ્યાય 5.1 ના દાખલા નંબર 4 વિશે ચર્ચા કરવાની છે. અગાઉના વિડિયોમાં આપણે દાખલા નંબર 4 ના 9 સુધીના દાખલા જોયા હતા અને આજના વિડિયોમાં આપણે દાખલા નંબર 10, 11 અને 12 વિશે ચર્ચા કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા તો આપણને મેળવવું પડશે કે આ સમાંતર શ્રેણી છે કે કેમ, એટલે કે સમાંતર શ્રેણી છે કે નથી. તો એ ખબર ક્યાંથી પડશે? તો અગાઉના બધા વિડિયોની અંદર મેં તમને કહ્યું છે કે જ્યારે દરેક પદ વચ્ચે સરખું અંતર હોય એવી શ્રેણી હોય તો એને સમાંતર શ્રેણી કહી શકાય. એક પદ વચ્ચે પણ જો અલગ અંતર હોય તો એને સમાંતર શ્રેણી કહેવામાં આવશે નહીં. તો ચાલો સૌથી પહેલા આપણે આને જોઈએ કે આ સમાંતર શ્રેણી છે કે કેમ, એટલે કે દરેક પદ વચ્ચેનું અંતર મેળવીએ. પહેલા બે પદ વચ્ચેનું મેળવીએ તો કે a2 a1. તો a2 આપણને આપેલા છે 2a a2 એટલે કે બીજું પદ અને a1 એટલે પહેલું પદ. તો a2 આપણને આપેલા છે 2a અને a1 આપેલા છે a. તો કે 2a માંથી 1a બાદ કરો એટલે 1a જવાબ આવશે. ઓકે, હવે આપણે બીજા અને ત્રીજા પદનો તફાવત મેળવીએ તો કે a3 a2. તો a3 આપણને આપેલા છે 3a a2 આપણને આપેલા છે 2a. તો આપણને કેટલો મળશે? a. અને હવે a4 માંથી a3 બાદ કરશો એટલે ત્રીજા અને ચોથા પદ વચ્ચેનો તફાવત મળી જશે. તો a4 આપણને આપેલા છે 4a a3 આપેલા છે 3a. તો પણ આનો જવાબ આવશે 1 એટલે 4 માંથી 3 બાદ થાય એટલે 1 જવાબ આવે. હવે તમે જોઈ શકો છો કે દરેક પદ વચ્ચેનું અંતર સરખું છે એટલે કે a છે. તો આપણે આને શું કહીશું? સમાંતર શ્રેણી તરીકે ઓળખીશું. તો આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી છે. હવે આપણને કીધું છે કે જો સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત d અને એના પછીના ત્રણ પદ શોધો. એટલે કે આ ચાર પદ આપેલા છે એટલે કે પાંચમું, છઠ્ઠું અને સાતમું પદ આપણે મેળવવાનું છે. અને આપણને કીધું સામાન્ય તફાવત d. તો વિદ્યાર્થી મિત્રો d એટલે શું? કે પદ વચ્ચેનું અંતર. કેમ કે દરેક પદ વચ્ચે સરખું જ અંતર હશે તો એ અંતરને આપણે સામાન્ય તફાવત કહીશું. તો તમે જોઈ શકો છો બધા પદ વચ્ચે કેવું અંતર છે? a નું. તો આ a ને આપણે શું કહી દઈશું? સામાન્ય તફાવત. તો કે આ શ્રેણી માટે સામાન્ય તફાવત બની જશે a. આગળના પદ મેળવીએ તો કે પાંચમું પદ મેળવીએ તો a1 4d. શું બની ગયું પાંચમા પદનું સૂત્ર? a1 4d. અગાઉના દરેક વિડિયોની અંદર તમને કહી દેલું છે કે જે પદ મેળવવાનું હોય એનું સૂત્ર બનશે કે પ્રથમ પદની અંદર એક ઓછી વખત d એડ કરવા. એટલે કે 5 મેળવવું છે તો પ્રથમ પદની અંદર 4 વખત d એડ કર્યા. 10 મેળવવું હોય તો પ્રથમ પદની અંદર 9 વખત d એડ કરવા પડે. તો અહીં a5 નું સૂત્ર બની ગયું a1 4d. તો a1 આપણને આપેલા છે a વિદ્યાર્થી મિત્રો વત્તા 4 ના 4 d પણ આપણને આપેલા છે a. તો કે a 4a એટલે કે 5a. હવે a6 મેળવીએ તો a6 નું સૂત્ર બનશે કે a1 5d. તો a1 એટલે કે a વત્તા 5 ના 5 d એટલે કે a. તો a 5d એટલે કે 1 5 એટલે 6a. સોરી અહીંયા 5a ના a એટલે કે 6a. હવે a7 મેળવીએ તો કે a1 6d. તો a1 એટલે a વત્તા 6 ના 6 d એટલે પણ a. એટલે કે a વત્તા 6 ગુણ્યા a એટલે કે 6a બરાબર 6 ને 1 7a. તો પાંચમું પદ a5a, છઠ્ઠું પદ 6a અને સાતમું પદ 6 7a આપણને મળી ગયા છે. હવે આગળનો દાખલો જોઈએ. તો આગળનો દાખલો અહીં આપેલો છે કે a નો વર્ગ a નો ઘન a ની 4 ઘાત. આ સમાંતર શ્રેણી છે કે કેમ સૌથી પહેલા આપણે એને તપાસશું. તો અહીંયા જોઈએ કે a2 a1. તો a2 આપણને આપેલા છે a નો વર્ગ માઈનસ a1 આપણને આપેલા છે 1. તો આ 1 ની 1 ઘાત હોય. જો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા કોઈ પ્રકારની બાદબાકી થશે નહીં, પરંતુ આપણે આમાંથી અહીંયા a છે ને અહીંયા a છે તો a ને કોમન કાઢી શકીએ. અહીંયાથી a ને કોમન કાઢી લો એટલે બે વખત a હતા એની જગ્યાએ એક વખત કાઢી લીધા એટલે કેટલી વખત વધશે? એક વખત a વધશે. માઈનસ ના માઈનસ અહીંયા એક વખત જતા તો અહીંયા કઈ નહીં એટલે કે એક વધશે. તો આપણો સામાન્ય તફાવત એટલે કે આનો તફાવત આવી ગયો a કૌંસમાં a માઈનસ 1. હવે મેળવીએ આગળ તો કે a3 માઈનસ a2. તો a3 આપણને આપેલા છે a નો ઘન માઈનસ a નો વર્ગ. a2 આપણને શું આપેલું છે? a નો વર્ગ. તો જોઈએ ફરીથી કોમન શું નીકળશે? a નો વર્ગ. તો a
a નો વર્ગ કોમન કાઢી લો તો અહીંયા શું વધશે 3 a હતા એમાંથી 2 a નીકળી ગયા તો કેટલા વધે 1 a વધશે માઈનસ ના માઈનસ આ બધું નીકળી ગયું તો કઈ નો વધે તો શું વધશે 1 હવે તમે ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો a કૌંસમાં a માઈનસ a અને a વર્ગ કૌંસમાં a માઈનસ a તો સામાન્ય એટલે કે આ બે પદ વચ્ચેનો તફાવત અલગ અલગ આવે છે સરખો આવતો નથી જો સરખો આવતો હોત તો આપણે એને સમાંતર શ્રેણી કે પણ અહીં સરખો આવતો નથી તો આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી છે નહીં હવે નેક્સ્ટ એટલે કે 12મા નંબરનો દાખલો આપણે જોઈએ તો સૌથી પહેલા તો આપણને વર્ગમૂળ આપેલું છે તો વર્ગમૂળ આપણે પહેલા સોલ્વ કરી લઈએ 2 નું વર્ગમૂળ કઈ નીકળતું નથી તો એને શું રાખશું વર્ગમૂળમાં 2 8 નું વર્ગમૂળ નીકળે ને પણ તમે જોઈ શકો છો વર્ગમૂળમાં 4 ગુણ્યા 2 એટલે 8 કહી શકાય 18 નું વર્ગમૂળ નીકળે ને પણ 18 ને આપણે શું કહી શકાય વિદ્યાર્થી મિત્રો 9 ગુણ્યા 2 32 નું વર્ગમૂળ નો નીકળે પણ એને આપણે શું કહી શકાય 16 ગુણ્યા 2 હવે આનું વર્ગમૂળ કાઢીએ જુઓ તમે આ વર્ગમૂળમાં 2 ના વર્ગમૂળમાં 2 4 નું વર્ગમૂળ નીકળે 2 આ વર્ગમૂળના 2 ના વર્ગમૂળમાં 2 9 નું વર્ગમૂળ નીકળે 3 વર્ગમૂળમાં 2 ના વર્ગમૂળમાં 2 16 નું વર્ગમૂળ નીકળે 4 પણ વર્ગમૂળમાં 2 ના વર્ગમૂળમાં 2 એટલે હવે શ્રેણી કેવી બની ગઈ વર્ગમૂળમાં 2 2 વર્ગમૂળમાં 2 3 વર્ગમૂળમાં 2 4 વર્ગમૂળમાં 2 એવી રીતે શ્રેણી બનતી જાય છે હવે આપણે આને તપાસવું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે કેમ તો સૌથી પહેલા શું કરીશું કે a2 a1 તો a2 એટલે કે 2 વર્ગમૂળમાં 2 a1 એટલે કે વર્ગમૂળમાં 2 અહીંયા 2 અને અહીંયા કઈ ન હોય તો 1 તો 2 માંથી 1 બાદ થાય એટલે 1 વર્ગમૂળમાં 2 તો જવાબ આવે તમારો વર્ગમૂળની અંદર 2 હવે કરશું a3 a2 તો a3 આપણને આપેલા છે 3 વર્ગમૂળમાં 2 a2 આપેલા છે 2 વર્ગમૂળમાં 2 3 માંથી 2 જશે એટલે 1 અને વર્ગમૂળમાં 2 તો 1 લખો કે ન લખો કોઈ ફેર પડતો નથી તો બીજી રીતે આપણને આવી રીતે તફાવત મળે છે તો આગળનો તફાવત મેળવીએ તો કે a4 a3 આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો 4 વર્ગમૂળમાં 2 a3 આપણને આપેલું છે 3 વર્ગમૂળમાં 2 4 માંથી 3 બાદ કરો એટલે 1 વર્ગમૂળમાં 2 તો તમે અહીં જોઈ શકો છો દરેકનો તફાવત વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2 આપેલો છે એટલે કે સરખો તફાવત આપેલો છે તો આપેલ શ્રેણીને આપણે શું કહીશું સમાંતર શ્રેણી તરીકે ઓળખીશું તો આપણે લખીશું કે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે અને હવે આપણે શું મેળવીશું આગળના 3 પદ મેળવીશું એટલે કે 4 પદ આપેલા છે 5મું 6મું અને 7મું પદ આપણે મેળવીશું તો જોઈએ કે a5 નું સૂત્ર શું બની જશે a1 4d હવે ધ્યાન આપો d બરાબર શું બની જશે અહીંયા વર્ગમૂળ 2 કેમ કે તફાવત શું આપેલો છે વર્ગમૂળમાં 2 a1 આપણને આપેલા છે વર્ગમૂળમાં 2 વત્તા 4 ના 4 d એટલે વર્ગમૂળમાં 2 તો કે 2 ના 2 વત્તા 4 વર્ગમૂળમાં 2 એટલે કે 4 વર્ગમૂળમાં 2 જોડાઈ જશે હવે સરવાળો થશે કે 1 વત્તા 4 એટલે કે 5 વર્ગમૂળમાં 2 હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો આને 5 વર્ગમૂળ પણ આપણે બધી જ રકમ જો વર્ગમૂળમાં જોતી હોય તો 5 નો વર્ગ કરી દો એટલે કે 25 ગુણ્યા 2 કરી દો એટલે કે વર્ગમૂળમાં 50 જવાબ આવે છે પણ વર્ગમૂળમાં 50 પણ લખો તો સાચો અને 5 વર્ગમૂળમાં 2 લખો તો પણ સાચો તો આપણે આ જ રાખશું હવે આપણે મેળવીએ a6 તો કે a6 બરાબર a1 5d તો a1 એટલે કે વર્ગમૂળમાં 2 5 ના 5 d એટલે કે વર્ગમૂળમાં 2 તો વર્ગમૂળમાં 2 5 વર્ગમૂળમાં 2 કઈ ન હોય તો 1 હોય 1 5 એટલે કે 6 વર્ગમૂળમાં 2 આને તમે કઈ રીતે કરી શકો 6 નો વર્ગ એટલે કે 36 ગુણ્યા 2 એટલે કે વર્ગમૂળની અંદર 72 લખી શકો છો પણ આપણે આમને આમ રાખીશું વર્ગમૂળમાં 72 લખો તો પણ સાચું પડશે અને 6 વર્ગમૂળમાં 2 લખો તો પણ સાચું પડશે હવે આપણે a7 મેળવીએ તો કે a7 બરાબર a 6d તો a એટલે વર્ગમૂળમાં 2 6 ના 6 d એટલે વર્ગમૂળની અંદર 2 તો વર્ગમૂળમાં 2 6 વર્ગમૂળમાં 2 તો 1 વર્ગમૂળમાં 2 6 વર્ગમૂળમાં 2 એટલે કે 7 વર્ગમૂળમાં 2 તો આપણને 7મું પદ મળી ગયું કે 7 વર્ગમૂળની અંદર 2 તો અહીં આપણે 12મા નંબરના દાખલા સાથે અહીં વિડિયો પૂર્ણ જાહેર કરીએ છીએ આવતા વિડિયોની અંદર આપણે 13 14 અને 15 દાખલા સાથે મળીશું ત્યાં સુધી વિડિયોને જોવો ગમે તો લાઈક કરો મિત્ર વર્તુળમાં શેર કરો અને પ્રગતિ કોચિંગ ઓફિશિયલને પ્રેમથી સબસ્ક્રાઇબ કરો